ટાટ એચએસ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી શિક્ષણનું મહત્ત્વ ગુજરાતી વર્ણનાત્મક શિક્ષિત બનો, સજાગ બનો, સંસ્કારી બનો, સફળ બનો, સમાજ માટે ઉપયોગી બનો। શિક્ષણ એ માનવને માનવ બનાવે, અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય એ સાચું શિક્ષણ। તો આજે આપણે શિક્ષણના મહત્ત્વ વિશે એક સરસ મજાનો ટાટમાં ઉપયોગી એવો નિબંધ લાવ્યો છું। એની અંદર રહેલી ઘણી પંક્તિઓ છે જે પણ તમારે નિબંધની અંદર ટાંકવામાં કામ લાગશે। આની પહેલાં પણ મેં એક શિક્ષણનું મહત્ત્વ વિડીયો બનાવ્યો હતો, તો તેમાં ઘણા બધા વ્યુઅરની કોમેન્ટ હતી કે થોડોક વધારે મુદ્દા સહિત અને પંક્તિઓ સહિત આપી દો તો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય। તો શિક્ષણનું મહત્ત્વનો બીજો ભાગ હું તમારી સમક્ષ લાવ્યો છું, જેમાં પંક્તિઓ સહિત મુદ્દાનું વિશેષ સચોટથી રજૂ કરવામાં આવેલું છે। શિક્ષણનું મહત્ત્વ ગુજરાતી વર્ણનાત્મક પરીક્ષા ટાટ એચએસ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી। અહીંયા મેં તમને એક શોર્ટ પહેલાં ફોર્મો દેખાડ્યો। પરીક્ષામાં તૈયારી કરવા પહેલાં આ રીતે એક શોર્ટ ટ્રીક કરી નાખવાની। ત્યાર પછી આની પછી હું તમને વ્યવસ્થિત રીતે પાછળ આપ્યો છે, એવું ન વિચારતા કે અહીંયા આપ્યું તો આવા ટૂંકા ટૂંકા મુદ્દા કેમ આપ્યા છે। આ તો તમને એક શોર્ટકટ ટ્રીક દેખાડી છે તૈયાર કરવા માટેની। પરીક્ષાની અંદર જ્યારે આપણે જરૂર હોય ત્યારે આવી શોર્ટકટ ટ્રીકથી આપણે મુદ્દા તૈયાર કરી શકીએ છીએ। તો પાછળ મુદ્દાની વિગતવાર સનાવટ પણ છે, તમે આને સ્ક્રીનશોટ પાડીને પણ સાચવી શકો છો। શિક્ષણનું મહત્ત્વ પ્રસ્તાવનાથી લઈને આવો અહીંયા એક સ્ક્રીનશોટ પાડી દેજો। હું મુદ્દા કોઈ અત્યારે હાલ પૂરતો અને આ રીતે બીજો પણ સ્ક્રીનશોટ પાડી દઈએ તો તમારે મુદ્દા તૈયાર કરવા માટે ઉપયોગી થઈ જાય। અહીંયા ઉપસાર પણ આપ્યો છે, અહીંયા ઉપર પ્રસ્તાવના પણ આપી છે, છેલ્લે શિક્ષણ એ આત્માનો પ્રકાશ છે અને અજ્ઞાનના અંધકારને દૂર કરે છે એ પંક્તિ પણ ટાંકી છે। બીજી કોઈ વાતને અને આપણે મુદ્દા પણ આપેલા છે। વ્યક્તિના વિકાસ થાય, વ્યક્તિત્વનો વિકાસ થાય, જ્ઞાન અને સમજણનો વિકાસ થાય, વધે, આત્મનિર્ભરતામાં વધારો થાય, રોજગારીની તકો વધે, સમાજમાં સુધારો થાય, રાષ્ટ્રીય વિકાસ થાય અને મૂલ્યો અને સંસ્કાર પણ જળવાઈ રહે। હવે આપણે નિબંધ શિક્ષણનું મહત્ત્વ આપ જોઈ શકો છો। પહેલી જ મેં તમારી સમક્ષ પંક્તિ છે એ સંસ્કૃતની ટાંકી છે। વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ યાતિ પાત્રતામ। અર્થાત વિદ્યા વિનયને આપે છે અને વિનયથી જ યોગ્યતા આવે છે। વિનયાદ પાત્રતામ યાતિ એટલે કે વિનયથી જ યોગ્યતા આવે છે। પ્રસ્તાવના માનવ જીવનને પશુતામાંથી મનુષ્યતા તરફ લઈ જતો કોઈ રાજમાર્ગ હોય તો તે શિક્ષણ છે। શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પદવી મેળવવાનું સાધન નથી, પરંતુ માનવીના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે। જેમ એક કાચા માટીના ઘડાને કુંભાર ટીપી ટીપીને સુંદર ઘાટ આપે છે, તેમ શિક્ષણ મનુષ્યના જીવનને ઘાટ આપી તેને સમાજ ઉપયોગી નાગરિક બનાવે છે। શિક્ષણ એ જીવનનું એક એવું અજવાળું છે જે અજ્ઞાનતાના અંધકારને જડમૂળથી ઉખેડી નાખે છે। ત્યારબાદ પ્રસ્તાવનામાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા એક પંક્તિ, બે પંક્તિ અહીંયા આપેલી છે। પ્રસ્તાવના ઉપર પણ તેમ જોવો છો એક સંસ્કૃત પંક્તિ છે, અહીંયા બીજી બે પંક્તિ તમારા માટે લાવ્યો છું। પંક્તિ પણ તમારી બુકમાં નોંધ કરજો। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, આ ગુજરાત સરકારનું સૂત્ર છે। અક્ષર જ્ઞાન એ જ સાચું જ્ઞાન, શિક્ષણથી થાય સૌનું કલ્યાણ। અક્ષર જ્ઞાન કન્યા કેળવણું અને અક્ષર જ્ઞાન એ સાચું જ્ઞાન,
શિક્ષણથી થાય સૌનું કલ્યાણ. શિક્ષણનો સાચો અર્થ. શિક્ષણ શબ્દ સંસ્કૃત ધાતુ શિક્ષ પરથી બનીને આવ્યો છે. તેનો અર્થ શીખવું કે શીખવાડવું એવો થાય છે. શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવું કે ગોખણપટ્ટી કરી પરીક્ષા પાસ કરવી એટલું જ નથી. સાચું શિક્ષણ એ છે જે માણસને સંસ્કારી, વિવેકી, ચારિત્ર્યવાન અને સ્વનિર્ભર બનાવે. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, અહીંયા પણ તમારી સામે એક પંક્તિ ગાંધીજીની આપી છે. શિક્ષણ એટલે બાળક અને માણસના જીવન, શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોને બહાર લાવવા, એને શિક્ષણ કહેવામાં આવેલું છે. ત્રીજો મુદ્દો છે વ્યક્તિગત વિકાસમાં શિક્ષણની ભૂમિકા. શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. તે માણસને સારા અને નરસા, સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપે છે. માનસિક વિકાસ. શિક્ષણથી વિચારવાની ક્ષમતા અને તર્કશક્તિ વધે છે. આત્મવિશ્વાસ. શિક્ષિત વ્યક્તિ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ ગુમાવતી નથી. આર્થિક સ્વનિર્ભરતા. આજની આધુનિક દુનિયામાં શિક્ષણ એ આજીવિકા મેળવવાનું અને ગરીબી દૂર કરવાનું સૌથી મોટું હથિયાર છે. જોઈ શકો છો, આ તમને 5મી પંક્તિ આપી. વિદ્યા સમાન ચક્ષુ નથી, સત્ય સમાન તપ નથી. એટલે કેટલી પંક્તિઓ થઈ? હજી 3 ટોપિકમાં 5 પંક્તિઓ આપી દીધી. સામાજિક અને રાષ્ટ્રીય વિકાસમાં મહત્વ. કોઈ પણ સભ્ય સમાજ કે પ્રગતિશીલ રાષ્ટ્રનો પાયો શિક્ષણ પર ટકેલો હોય છે. કુરિવાજોની નાબૂદી. શિક્ષણ સમાજમાં વ્યાપેલા અંધશ્રદ્ધા, બાળ લગ્ન, દહેજ પ્રથા અને જ્ઞાતિવાદ જેવા દૂષણોને દૂર કરે છે. સમાનતા. શિક્ષણ સ્ત્રી પુરુષ સમાનતા અને સામાજિક સમરસતા લાવે છે. રાષ્ટ્રનો વિકાસ. ડૉક્ટર અબ્દુલ કલામના મતે દેશના યુવાનો જો શિક્ષિત અને કૌશલ્યવાન હશે તો જ દેશ મહાસત્તા બની શકશે. શિક્ષિત નાગરિકો પોતાના હક્કો અને ફરજો પ્રત્યે જાગૃત હોય છે. સ્ત્રી શિક્ષણની અનિવાર્યતા. એક પુરુષ ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ જો એક સ્ત્રી ભણે તો આખો પરિવાર ભણે છે. સ્ત્રી શિક્ષણ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. શિક્ષિત માતા સંસ્કારી અને શિક્ષિત પેઢીનું નિર્માણ કરી શકે છે. 2 પંક્તિ સરસ મજાની આપેલી છે. નારી તું નારાયણી, ભણશે તો પ્રગતિ કરશે આખી અવની. નારી તું નારાયણી, ભણશે તો પ્રગતિ કરશે આખી અવની. દીકરીને ભણાવશો દેશને આગળ વધારો. દીકરીને ભણાવો, દેશને આગળ વધારો. 6થો પોઈન્ટ. આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે. હવે શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ ડિજિટલ શિક્ષણ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઈલના સાધનો શિક્ષણ મેળવવા માટે અનિવાર્ય બન્યા છે. આજના યુગમાં જે શિક્ષણથી વંચિત છે તે દુનિયાની રેસમાં પાછળ રહી જાય છે.
શિક્ષણને લગતી પ્રેરણાદાયક પંક્તિઓ અને સુવિચારો. નિબંધને વધુ આકર્ષક બનાવવા માટે આ પંક્તિઓ ખાસ યાદ રાખવી. પંક્તિ 1. જેના ઘરમાં વિદ્યા નથી તેનું જીવન સૂનું ગણાય. પુસ્તક વિનાનું ઘર એટલે પક્ષી વિનાનો માળો સદાય. પંક્તિ નંબર 2. સંસ્કૃત સુભાષિત છે. ન ચોરહાર્યમ ન રાજહાર્યમ ન ભ્રાતુર્ભાજ્યમ ન ચ ભારકારી વ્રક્યે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. અર્થાત વિદ્યા એવું ધન છે કે જેને ચોર ચોરી શકતો નથી, રાજા પડાવી શકતો નથી, ભાઈઓ વહેંચી શકતા નથી અને તે જ વજનમાં ભારે પણ નથી. જેને જેટલું વાપરો તેટલું તે વધે છે. તેથી વિદ્યાધન તમામ ધનોમાં શ્રેષ્ઠ છે. ભણતર એ તો જીવનનો સાચો શણગાર છે. એના વિના તો આખો સંસાર અંધકાર છે. ઉપસાર. માનવ જીવનને સાર્થક અને સુખી બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય છે. ભલે સરકાર સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો ચલાવતી હોય, પણ જ્યાં સુધી આપણે પોતે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી 100% સાક્ષરતા લાવવી મુશ્કેલ છે. આપણી નૈતિક ફરજ છે કે આપણે પોતે શિક્ષિત બનીએ અને અન્યોને પણ શિક્ષણ મેળવવામાં મદદરૂપ થઈએ. ચાલો આપણે સૌ સાથે મળીને અજ્ઞાનતાના અંધકારને હટાવી શિક્ષણનો દીપ પ્રગટાવીએ. સા વિદ્યાયા વિમુક્તિ, અર્થાત વિદ્યા એ છે જે બંધનોમાંથી મુક્તિ અપાવે છે. તો આજે મેં તમારી સમક્ષ એક સરસ મજાનો નિબંધ તૈયાર કરીને લાવ્યો છું. આપ જોઈ શકો છો. એની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કુલ પંક્તિઓ ટાંકવામાં આવેલી છે અને નિબંધને સુંદર બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ નિબંધ વાંચીને તમને બીજો કોઈ નિબંધ પણ આ રીતે બનાવવાનું મન થાય, તમારે શીખવો હોય તો જરૂર કોમેન્ટમાં લખજો, તો હું બીજો નિબંધ પણ આ રીતે બનાવીને આપીશ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.